પાલીતાણાના સગાપરાની ધારે રામકથામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યા હતા તેમજ સેવા કરી રહ્યા હતા, પુણ્યના ધન્યતાનો અનુભવ કરી રહ્યા. રસની સેવા, સરબત તેમજ જમણવારની સેવા તથા પોલીસ સ્ટાફ તથા ફાયર બ્રિગેડની સેવાનો આનંદ જોવા મળ્યો હતો. હું દિનેશ કુમાર બાબરિયા ઘેટી. હાલો એક જ કાકા એક જ અરે ઘરના બોલ કરતો ભાઈ આ કે પાલીતાણા નગરપાલિકાના ફાયર વિભાગના પણ આપણી સાથે કર્મચારીઓ છે અને કર્મચારીઓ પણ સારી સેવા આપી રહ્યા છે. અને હાલ સતત આજે 8 દિવસથી એ લોકો પણ ક્યાંય આગની ઘટના ન બને, બીજી પણ કોઈ ઘટના ન બને તે માટે સતત ઊભા પગે 8 દિવસ એમની સેવા છે. અને આપણે એમને નામ સાથે પૂછવું છે. સાહેબ, આપનું નામ શું છે? ગોહિલ જયવંતસિંહ. જયવંતજી, આજે કેટલા દિવસથી આપ સેવા આપી રહ્યા છો? 8 દિવસથી અમે સેવા આપી રહ્યા છીએ. સરસ. આપનું નામ? ચિરાગ નાથાણી. ચિરાગભાઈ, તમે પણ? 8 દિવસથી નથી. સરસ. આપનું નામ? ખોખર અકરમ. અમારા સાહેબની સૂચનાથી જેતનસિંહ સરવૈયાની અમે 10-12 જણનો સ્ટાફ છે. રોજ અમે અલગ અલગ ત્રણ લોકો હોવી જોઈએ. શીખ વાઇઝ હોય, ત્રણ જણની શીખ હોય. હા રોજ હા, બોલો બોલો. અમે 8 દિવસથી આવીને 9 દિવસનો અમારો બંદોબસ્ત છે. કાલે સંપૂર્ણ પૂરો થશે. ખૂબ ખૂબ ધન્યવાદ તમને તમારી સેવા બદલ. સારું એવું કાર્ય કરી રહ્યા છો. અમારી પણ ક્યાંય તમને અમારા પૂરતી જરૂર પડે તો જરૂરથી યાદ કરજો. ચાલો, જય ભોળાનાથ. જય ભોળાનાથ. તો મિત્રો, આપની કામગીરી શું છે? અમારો આખો સિસોડાનો સ્ટાફ છે. અત્યારમાં જમવા માટે આવ્યો છે બધાની સેવા અને રસ્તે વિતરણમાં છે. હા હા. આજ તો લાખોમાં પબ્લિક છે. ગામના બધા રજા પાડીને આવેલા છે અને સેવામાં છે બધા. આજ તો 150 જણાનો સ્ટાફ થઈ ગયો છે. તમે કેટલા સમયથી સેવા કરો છો? અમે લગાતાર 8મો દિવસ છે. 8મો દિવસ. 8મો દિવસ છે. 8મો દિવસ તો રસમાં છે. બાકી 15 દિવસ છે સેવામાં. ભક્તો બધા યુવાનો બધો સેવામાં જ છે. બરાબર. તો સેવાનો આનંદ કેવો લઈ રહ્યા છો? બહુ મજા આવે છે સેવાનો આનંદ લેવામાં. ફૂલ એમાં કોઈ વસ્તુ ઘટતી નથી અમારા. સરસ. થેન્ક યુ. ધન્યવાદ.